ઓમ નમોસ્તુ નમોસ્તુ નમો લોય શૌત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોય શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ નમો લોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોય શૌત્રિકાળવર્તી ઉજ્જાયણમ નમો લોય શૌત્રિકાળવર્તી શવશાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય શ્વાનુભૂત્યા ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે एगो में शशदोपा ज्ञान दर्शन लखण शेषा में बाहिरा भावा शव्य संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव मुझથી બાહ્ય છે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તશુ મોહ પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવળી કથિત આ સમય પ્રાપ્ત તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તે હને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે તેનો શુદ્ધભાવ અધિકાર આજથી આપણે ચાલુ કરવાનો છે અને પહેલાં આપણે પ્રવચનમાં નિયમસારજીની ત્રીજી ગાથા ઉપર આપણો સ્વાધ્યાય ચાલતો હતો લગભગ 14-15 પ્રવચનોમાં એ પૂરો થયો ત્યારબાદ હવે વિચાર એમ છે કે શુદ્ધભાવ અધિકાર ચાલુ કરવો શુદ્ધભાવ અધિકાર નિયમસારમાં 38મી ગાથાથી 55 ગાથા સુધી શુદ્ધભાવ અધિકાર આવે છે એ શુદ્ધભાવ અધિકારની બધી ગાથાઓ દ્રવ્યને બતાવનારી છે અને જે દ્રવ્ય પોતાનું નિજ તત્વ છે એવા નિજ તત્વનું નિરૂપણ કરનારી આ બધી ગાથાઓ છે નિયમસારજી પરમાગમ કુંદકુંદ આચાર્ય દેવે પોતાની ભાવના અર્થે જે નિરૂપણ કર્યું છે તો સતતપણે એ પોતાની ભાવના ઘૂંટતા જાય છે જેમ જેમ અધિકારો આગળ ચાલતા જાય છે એમ એમ પોતાની ભાવનાની દ્રઢતા કરતાં કરતાં અધિકારો આગળ વધતા જાય છે અધિકારો જેમ આગળ વધે છે પોતાનું સ્વસંવેદનની પ્રચુર લીનતા આગળ વધતી જાય છે અને હમણાં શ્રેણી આરોહણ કરી અને આ જે કુંદકુંદ આચાર્ય તથા એના ટીકાકાર પદ્મપ્રબલધારી દેવ કે જે ભાવિ તીર્થંકર થવાના છે એ પણ હમણાં મોક્ષમાં ચાલ્યા જવાના છે કારણ કે આ બધા મુનિરાજો અને આચાર્યો હોય છે એ બધા ખરેખર તો એક ભવતારી હોય છે અહીંયા ભરત ક્ષેત્રમાં હોય 7મું 6ઠું ગુણસ્થાન ચાલતું હોય તો ચારિત્ર્યની પ્રચુર સ્વસંવેદનતા એમની ચાલતી હોય છે અને અહીંયાથી પછી ભાવ પૂરો કરી અને નિયમથી અહીંથી એ સ્વર્ગમાં જાય છે એટલે સ્વર્ગમાં જાય છે તો 7મું 6ઠું ગુણસ્થાન રહેતું નથી ત્યાં 4થા ગુણસ્થાન સુધીની મર્યાદા છે તો સ્વર્ગમાં અહીંથી જાય છે ત્યાંથી પછી પોતાનો મનુષ્ય દેહ ધારણ કરી અને એક ભવ કરી અને એક ભવાવતારી મોક્ષે જવાના છે એવા જે કુંદકુંદ આચાર્ય દેવ એનું આ શાસ્ત્ર અને એની ટીકા એટલે કે એનો વિસ્તાર એ પદ્મપ્રબલધારી દેવ મુનિરાજ દ્વારા કરવામાં આવે છે પદ્મપ્રબલધારી દેવ છે એ મુનિરાજ છે પણ એ મુનિરાજ એવા અંદરના પોતાના સ્વસંવેદનના રસિયા છે કે કોઈ પણ ગાથાની ટીકા કરે અથવા કોઈ પણ કળશની રચના કરે તો એમાં એકલી ધ્રુવને નિતરતો રાખવાની એની વાત હોય છે
એકલો ધ્રુવને બતાવતા જાય, ધ્રુવનું ધ્યાન કેવી રીતે કરવું એ બતાવતા જાય અને ધ્યાનની ઉપેક્ષા કરાવતા જાય. એવી અદ્ભુતથી અદ્ભુત શૈલી આ પદ્મપ્રબમલધારી દેવની છે. ધ્યાન કેવી રીતે કરવું એ બતાવે અને ધ્યાનાવલી આત્મામાં છે નહીં એમ કહેતા જાય. એવી અપૂર્વ રચના આ નિયમસારજી શાસ્ત્રમાં રચાઈ ગઈ છે. આપણા ભાગ્ય યોગે આપણને આ નિયમસારજી શાસ્ત્ર આપણા હાથમાં આવ્યું અને પૂજ્ય ગુરુદેવશ્રીએ એનું અલૌકિક સ્પષ્ટીકરણ કર્યું. કોઈ પણ ગાથા કે કોઈ પણ કળશ હોય એનું જે માર્મિક સ્પષ્ટીકરણ, જે એની અંદરની ગહનતા, જે એની જ્ઞાનની વેધકતા, દ્રષ્ટિની તીક્ષ્ણતા, એ જે બતાવવાની પૂજ્ય ગુરુદેવશ્રીની શૈલી છે એ કોઈ અપૂર્વ શૈલી છે. જો પૂજ્ય ગુરુદેવશ્રી આપણા કાળમાં જો ગુરુદેવશ્રી ન આવ્યા હોત તો ખરેખર આ નિયમ સારનું રહસ્ય આપણા માટે વણ ઉકેલું રહી જાત. એવી આ ગુરુદેવની શૈલી છે કે એમાં કોઈ પણ ગાથા હોય, કોઈ પણ કળશ હોય, એને સરળ ને સરળતમ કરીને પીરસવાની શૈલી છે એની. કે કોઈ જીવ પહેલી વાર પણ સાંભળવા આવતો હોય કે વારંવાર પણ સાંભળતો હોય તો પણ ગુરુદેવને સાંભળે તો એ ભાવ વિભોરથી આવીને રહે નહીં. એવી આ પૂજ્ય ગુરુદેવશ્રીની શૈલી આપણી પાસે એવા કુંદકુંદાચાર્ય દેવ, એની ટીકા કરનારા પદ્મપ્રબમલધારી દેવ અને એનું સ્પષ્ટીકરણ કરનારા એટલે કે ટીકાની ટીકા કરનારા પૂજ્ય ગુરુદેવશ્રી, એવું આપણી પાસે મૂળભૂત તત્વ આપણી પાસે મોજૂદ છે. જે પૂજ્ય ગુરુદેવશ્રીએ આગમમાંથી નિચોડ કાઢી અને આગમના સારભૂત અધ્યાત્મ આપને પીરસ્યું છે. ક્યાંય આગમની ચૂક ન આવે અને ક્યાંય અધ્યાત્મથી જીવ વંચિત ન રહી જાય એવી એક અપૂર્વ શૈલીથી પૂજ્ય ગુરુદેવશ્રીએ પ્રતિપાદન કર્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતિપાદનમાં તમને ક્યાંય આગમની વાત ન આવે એવું ન બને. આગમને સામે રાખીને એની ચર્ચાઓ ચાલતી હોય અને એ આગમમાંથી પાછું ખેંચીને અધ્યાત્મ કાઢીને આપણને પીરસા કરે. એવી કોઈ અલૌકિક શૈલી પૂજ્ય ગુરુદેવશ્રીની આપણી પાસે એક બચી ગઈ છે. અને આ શૈલી અનુસાર જે જીવ ચાલે છે, આ શૈલીને જે અપનાવે છે, આ શૈલીમાં જે આરૂઢ થવાનો પ્રયત્ન કરે છે, એ ખરેખર નિશ્ચય વ્યવહારનો જ્ઞાતા થઈ જાય છે. એવી એક આ અદ્ભુત ગાથા જે શુદ્ધભાવ અધિકારની 38મી ગાથા છે. 38મી ગાથા એટલે જીવના જીવતત્વનો પ્રાણ છે. એવી જે 38મી ગાથા જે પદ્મપ્રબમલધારી દેવે એની ટીકા કરેલી છે અને શુદ્ધભાવ અધિકારનો પ્રથમ ગાથાનો સાર પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને આપ્યો છે. શુદ્ધભાવ અધિકાર છે ને, જેમ સમયસારમાં અજીવ અધિકાર છે કે એમાં બધી વસ્તુની નાસ્તી કરતા જાય. નાસ્તી કરતાં શરીરની નાસ્તી, વાણીની નાસ્તી, મન વચન કાયાની નાસ્તી, કર્મની નાસ્તી, એક સમયની પર્યાયમાં રાગની નાસ્તી, એ રાગને જાણનારા ઇન્દ્રિય જ્ઞાન, એકાંતે ઇન્દ્રિય જ્ઞાનની નાસ્તી, એવી બધી નાસ્તી કરતાં અજીવ અધિકાર સમયસારનો છે. એમાં વર્ણાદિ ભાવો, ગુણસ્થાનાદિ ભાવો, સંયમલબ્ધિના સ્થાનો, એ બધાની નાસ્તી કરીને એક જીવ તત્વ બતાવ્યું છે કે આ તારામાં નથી, આ તારામાં નથી, આ તારામાં નથી, આ તારામાં નથી. તો કે તું કેવો છો? તો કે હું એક જીવ છું. એમ બધાની નાસ્તી કરી અને અજીવ અધિકારમાં જેમ સમયસારમાં જીવ તત્વનું નિરૂપણ બીજા બધા તત્વોની નાસ્તીથી કર્યું છે કે આવો તું નથી એટલે તેમાં તે તારાપણું માન્યું છે પણ એવો તું નથી. રાગમાં તે તારાપણું માન્યું છે પણ એવો તું નથી. પર્યાયનો કરતા હું છું એમ તે માન્યું છે પણ એવો તું નથી. એમ કરીને વર્ણાદિ ભાવો, રાગાદિ ભાવો, ગુણસ્થાનાદિ ભાવો એટલે રંગ રાગ ને ભેદથી જુદો એવો એક જે અભેદ ત્રિકાળ ચૈતન્ય પરમાત્મા, એ જે અજીવ અધિકારમાં સમયસારમાં બતાવ્યો 39થી 68 ગાથામાં, એમાં 68 ગાથામાં બધા બીજા ભાવોને અચેતન કહી દીધા. જીવ સિવાયના જેટલા ભાવો છે એ બધાને અચેતનમાં નાખી દીધા. તો એવી અપૂર્વ શૈલીથી જે પ્રતિપાદન ત્યાં આવ્યું છે એ બધું નાસ્તિક પ્રતિપાદન છે. જેમ કે 50થી 55 ગાથા આવી સમયસારમાં, તો એમાં 29 બોલથી સિદ્ધિ કરી કે કેવો જીવ છે અને કે જીવમાં શું નથી. એને 29 બોલનો ઉકરડો કહેતા હતા.
29 બોલથી એની 29 બોલથી નાસ્તી કરી અને એક અસ્થિ જીવ તત્વની બતાવી. એવી જે વાત અજીવ અધિકારમાં આવી, એવી જ વાત આ શુદ્ધભાવ અધિકારમાં જીવને વર્ણવવા માટે બતાવવામાં આવી છે. આમાં પણ નાસ્તિથી શુદ્ધભાવ અધિકારનું વર્ણન છે. નાસ્તિથી શુદ્ધભાવ અધિકારનું વર્ણન કરી અને અસ્થિથી જીવ કેવો છે એ વારંવાર બતાવ્યા કરે છે કે આ તારામાં નથી, આ તારામાં નથી, આ તારામાં નથી, તો તું કેવો છો? પાછું એનું આમાં સ્પષ્ટીકરણ આચાર્ય ભગવાન અને મુનિરાજ કરતા જાય છે. એવી અલૌકિક ગાથા 38મી ગાથા, કે 38મી ગાથા એમાં એમ કીધું કે સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે, સાતેય તત્વોનો સમૂહ જીવ, અજીવ, આશ્રવ બંધ, સવર્ણ, નિર્જરા અને મોક્ષ, આ સાતેય તત્વોનો સમૂહને પરદ્રવ્યમાં નાખ્યો. પરદ્રવ્ય, સાતેય તત્વ પરદ્રવ્ય, તો કે એમાં એ સાતેય તત્વ જેમાં નથી એવું એક જીવ દ્રવ્ય, એવું એક જીવ તત્વ, એવો તું છો. સાતેય તત્વોની નાસ્તી બતાવી અને એક જીવ તત્વની અસ્થિ બતાવવા માટે સાતેય તત્વની નાસ્તી બતાવી. એવી આ એક અલૌકિક ગાથા, અપૂર્વ ગાથા 38મી ગાથા. ગાથા કોઈ પણ આચાર્ય ભગવાનની હોય ને બધી અપૂર્વ ને અલૌકિક જ હોય. વ્યવહારની ગાથા અપૂર્વ હોય. શા માટે અપૂર્વ હોય? કે નિષેધ કરવા માટે પ્રયોજનભૂત છે. વ્યવહાર દર્શાવ્યો હોય આચાર્ય ભગવાને, તો એ વ્યવહાર શા માટે દર્શાવે છે? તો કે એ વ્યવહાર નિષેધ કરવા માટે દર્શાવે છે. ભાઈ, વ્યવહાર આદર કરવા માટે નથી દર્શાવતા, પણ તારી વર્તમાન પર્યાયમાં, એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે જેટલો વ્યવહાર પરિણામમાં વિપરીતતા, વિકારતા ચાલી રહી છે, એવી વિકારતાનું જ્ઞાન કરાવે, વિપરીતતાનું જ્ઞાન કરાવે, અને એ જ્ઞાન કરાવી અને એનો નિષેધ કરાવી અને દ્રષ્ટિને દ્રવ્યમાં લઈ જાય. એવી આખી શૈલી હોય છે જીનાગમની. આગમની શૈલીમાં એવું પ્રતિપાદન આવે છે કે નિશ્ચય અને વ્યવહાર બેયનું પ્રતિપાદન આવે. કોઈ એકાંત પ્રતિપાદન આગમમાં ના આવે, પણ એ પ્રતિપાદનમાંથી જે નિશ્ચયને તારવી લે, જે નિશ્ચયને એમાંથી કાઢે, વ્યવહારનો નિષેધ કરી અને નિશ્ચયમાં આરૂઢ થવાનો પ્રયત્નશીલ જે જીવ થાય, એને ખરેખર પોતાના શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ જાય. એવી આખી આગમ શૈલી હોય છે. એટલે ક્યાંય વ્યવહારની ગાથા આવે તો પણ પ્રયોજનભૂત. શા માટે? નિષેધ કરવા માટે પ્રયોજનભૂત. નિશ્ચયની ગાથા આવે તો શા માટે? તો કે આદર કરવા માટે પ્રયોજનભૂત. આપણી જવાબદારી એટલી છે કે આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે આ જાણવાનો વિષય છે કે આદરવાનો વિષય છે. બસ જાણવાનો વિષય છે, એને જાણી અને એને હે કરી દેવો, અને આદરવાનો વિષય હોય એને જાણી અને એને ઉપાદેય કરી દેવો. એટલે હે જ્ઞેય અને ઉપાદેય, પ્રથમમાં પ્રથમ બધું જ્ઞેય છે, એ જ્ઞેયમાંથી હે તત્વને જુદું કાઢી અને ઉપાદેય તત્વનો જે આદર કરે છે એ ખરેખર આત્મલીન થઈ જાય છે. એવી શૈલીથી આ પ્રતિપાદન 38મી ગાથાનું આવ્યું છે. એ 38મી ગાથામાં પણ નાસ્તિની વાત કરતા જ હશે અને અસ્થિ બતાવતા જ હશે. દરેક ગાથામાં અસ્થિ નાસ્તિ પૂર્વક જ પ્રયોજનની સિદ્ધિ થાય. અસ્થિ જ્યારે બતાવવી હોય ત્યારે અસ્થિ બતાવે કેવી રીતે? કે અસ્થિ બતાવવા માટે હું સદાય પરિપૂર્ણ છું, હું એકરૂપ છું, અખંડ છું, નિત્ય નિરાવરણ છું, હું શુદ્ધ છું. એ અસ્થિથી વાત આવી. હવે એ અસ્થિ મજબૂત શેનાથી થાય? તો કે આ મારામાં છે જ નહીં, પર્યાયોનો મારામાં સદભાવ જ નથી, રાગાદિભાવ મારામાં છે જ નહીં. તો એવી જ્યારે નાસ્તિથી પહેલાં એ વિચાર કરે તો એક એની અસ્થિમાં જવા માટેની પાત્રતા ઊભી થઈ જાય છે. અને એ પાત્રતા ઊભી થાય ત્યારે એને અસ્થિ ખ્યાલમાં આવવા માંડે છે. અને એ અસ્થિ ખ્યાલમાં આવતા એ અસ્થિમાં લીન થઈ, અસ્થિમાં અહમ કરી અને અસ્થિમાં પરોવાઈ જાય છે. આવી એક શૈલી દરેક જગ્યાએ આચાર્ય ભગવાનની, મુનિરાજની, કોઈ પણ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓની પણ શૈલી હોય તો અસ્થિ નાસ્તિ અનેકાંતથી સીધી થાય છે. અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નહીં સાધનમ. સમંતભદ્ર આચાર્યએ સ્વયંભૂ સ્ત્રોત્ર નામનું એક શાસ્ત્ર છે, એમાં સમંતભદ્ર આચાર્યએ લખ્યું કે અનેકાંતોપી અનેકાંત, કોઈ પણ પ્રકારના અનેકાંતની સિદ્ધિ પ્રમાણ અને નયપૂર્વક થાય. પ્રમાણ અને નય વગર કોઈ જીવ અનેકાંતની સિદ્ધિ ન કરી શકે. એટલે અનેકાંતોપી અનેકાંત
પ્રમાણ નહીં સાધનમ, પ્રમાણ ને નહીં બે સાધન છે એના માટે. બે સાધન પ્રમાણને નહીં કીધા. સમનભદ્ર આચાર્ય એકદમ પરીક્ષા પ્રધાની આચાર્ય, એટલી સૂક્ષ્મતા અને એટલા પરીક્ષા પ્રધાની કે આચાર્યોની શૈલી હોય એમાંય પરંપરા એ પરીક્ષા પ્રધાનીમાં એનો પહેલો નંબર આવે. એવા સમનભદ્ર આચાર્ય લખ્યું કે અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નહીં સાધનમ, કોઈ પણ પ્રકારના સમ્યક અનેકાંત કે મિથ્યા અનેકાંત કોઈની પણ સિદ્ધિ કરવી હોય તો પ્રમાણપૂર્વક અને નયપૂર્વક જ થઈ શકે, ત્યાર પહેલાં એની સિદ્ધિ થઈ શકે નહીં. તો એ અનેકાંતોપી અનેકાંત એટલે શું કે પ્રથમમાં પ્રથમ તો જીવ પરથી જુદો પડી અને પોતાના વિકલ્પાત્મક પ્રમાણમાં આવે. આ ગાથાને અનુરૂપ જ ચર્ચા ચાલે છે, પછી આપણે ગાથા ચાલુ કરીએ છીએ. કોઈ પણ જીવ પ્રથમમાં પ્રથમ પરથી જુદો પડીને, એટલે કે સંયોગો મારા નથી, પર પદાર્થ છે, આ શરીર મારું નથી, કર્મ મારા નથી, સંયોગી ભાવ એ ખરેખર પ્રમાણની વ્યવસ્થામાં આવે. શરીર મારું નથી, બહારના સંયોગ મારા નથી, કર્મ મારા નથી, એ બધું પ્રમાણની બહાર છે. તો કે એ પ્રમાણની બહારનો નિષેધ કરી અને પ્રથમમાં પ્રથમ જીવ પોતાના પ્રમાણમાં આવે. તો પ્રમાણનો વિષય શું કહેવાય? તો કે એક દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ પરિપૂર્ણ આત્મા, જે દ્રષ્ટિનો વિષય, જે અપરિણામી તત્વ, એ સમ્યક એકાંત એવું પોતાનું નિજ તત્વ, એને અપરિણામી તત્વ કહેવાય, જ્ઞાયક તત્વ કહેવાય, ભૂતાર્થ તત્વ કહેવાય, સ્વભાવ તત્વ કહેવાય. એની સાથે સાથે પરિણામમાં જે સંયોગી ભાવ વર્તા કરે, બહિર્લક્ષી ભાવ, સંયોગના લક્ષે પ્રગટ થતો પોતાની વિપરીત પર્યાય, એને સંયોગી ભાવ કહેવામાં આવે. તો એ સંયોગી ભાવ અને અસંયોગી ત્રિકાળી અપરિણામી તત્વ, એ બે થઈને એક વિકલ્પાત્મક પ્રમાણ બને છે પહેલાં. અને એ વિકલ્પાત્મક પ્રમાણ છે એ પહેલામાં પહેલું પરથી જુદું પાડે છે કે સંયોગ મારા નહીં, શરીર મારું નહીં, કર્મ મારા નહીં, એનાથી જુદું જેટલું છે એ મારું જીવ દ્રવ્ય છે. જીવ દ્રવ્ય એટલે કે અપરિણામી તત્વ, જીવ તત્વ, અને એની સાથે એની વર્તતી પર્યાય, એ પર્યાય સહિતના જીવ તત્વને જીવ દ્રવ્ય કહેવામાં આવે. એ જીવ દ્રવ્ય છે એ વિકલ્પાત્મક પ્રમાણનું સ્વરૂપ છે. એવા વિકલ્પાત્મક પ્રમાણમાં પ્રથમમાં પ્રથમ જીવ આવે, એને પરથી જુદું પડી અને આવા પ્રમાણ સ્વરૂપ જીવમાં જીવ આવ્યો એમ કહેવામાં આવે. એટલે પહેલામાં પહેલું વિકલ્પાત્મક પ્રમાણ છે એ જીવ તત્વ અને એના સંયોગમાં રહેલી પર્યાય, કે જે પર્યાયમાં રાગાદી ભાવ, સંયોગી ભાવ, વિકાર ભાવ, બહિર્લક્ષી ભાવ એક સમયની પર્યાયમાં જે પરના લક્ષે વર્તી રહ્યા છે, એના સહિતનું જે ત્રિકાળી દ્રવ્ય છે એને જીવ દ્રવ્ય કહેવામાં આવે. અને એ જીવ દ્રવ્ય પ્રમાણ જ્ઞાનનો વિષય બને. એ પ્રમાણ જ્ઞાનનો વિષય ઉપાદેય ન હોય, પ્રમાણ જ્ઞાનનો વિષય હેય પણ ન હોય. જો પ્રમાણ જ્ઞાનનો વિષય તમે ઉપાદેય કરો તો રાગ સહિતનું દ્રવ્ય ઉપાદેય થઈ જાય. અને પ્રમાણ જ્ઞાનના વિષયને તમે જો હેય કહી દો તો એમાં રહેલું જીવ તત્વ એમાંથી તમે કાઢી ન શકો. માટે પ્રમાણ જ્ઞાનનો વિષય છે એ જ્ઞેય કહેવામાં આવે. એને ઉપાદેય પણ ન કહેવાય અને હેય પણ ન કહેવાય. આ ગાથામાં જે વાત આવશે એમાં એમ આવશે કે સાતેય તત્વનો સમૂહ પર દ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી, એમ આવશે આમાં. એટલે સાતેય તત્વનો સમૂહ પર દ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. એ સાતેય તત્વ એક સમયની એની પર્યાયમાં વર્તી રહ્યા છે. જે પ્રમાણના દ્રવ્યોમાં જે પર્યાય રહેલી છે એમાં એ સાતેય તત્વ વર્તી રહ્યા છે. જીવ અજીવ, આશ્રવ બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. એમાં જીવ અને અજીવના ભાગલા પાડવા. એક તરફ જીવ રાખવો, એક તરફ અજીવ રાખવો. અજીવ શું કહેવામાં આવે? તો કે આશ્રવ ને બંધને અજીવ કહેવામાં આવે. કારણ કે આશ્રવ ને બંધ અજીવના લક્ષ્ય પ્રગટ થાય છે. માટે એ અજીવમાં આશ્રવ અને બંધ આવે અને એ આશ્રવમાં પુનપાપ ગર્ભિતપણે આવી જાય.
પુનપાપને ભેગા કરીને જોવો તો આશ્રવ બને, અને એ પુનપાપ સહિતનો આશ્રવ છે, એ આશ્રવને બંધ છે, એ અજીવ છે. અજીવ શા માટે? કે આશ્રવ અજીવના લક્ષ્ય થાય, બંધ પણ અજીવના લક્ષ્ય થાય. આશ્રવ એટલે કે અજીવના લક્ષ્ય જે પરિણમે એને આશ્રવ કહેવામાં આવે. રાગ પ્રગટ થાય એમાં અટકે એને બંધ કહેવામાં આવે. માટે અજીવ તત્વ છે, અજીવના લક્ષ્ય જેટલું ચાલે એને અજીવના લક્ષ્ય જે કાંઈ ચાલે એને આશ્રવ અને બંધ કહેવામાં આવે. અને જીવના લક્ષ્ય જે ચાલે એને સંવર, નિર્જરા અને મોક્ષ કહેવામાં આવે. એટલે એક જીવ અને એક અજીવ. જીવના લક્ષ્ય શું થાય? સંવર, નિજરા ને મોક્ષ. અજીવના લક્ષ્ય શું થાય? આશ્રવ ને બંધ. એટલે બે ભાગલા પાડી દેવા, એક જીવ, અજીવ. જીવ સંવર, નિજરા, મોક્ષના પરિણામ એને જીવના પરિણામ કહેવાય. આશ્રવ બંધના પરિણામ એને અજીવના પરિણામ કહેવાય. એમ જીવ, અજીવ, આશ્રવ બંધ, સંવર, નિજરા, મોક્ષ એ સાતેય તત્વોનો સમૂહ એને શું કીધું? પરદ્રવ્ય. હવે અહીંયા જે જીવ છે એને પરદ્રવ્ય નથી કેવો સાત તત્વોમાં. અહીંયા જે જીવ તત્વ લીધું, અહીંયા જે જીવને પરદ્રવ્યમાં નાખ્યું, એ ત્રિકાળી જીવની વાત નથી. જે જીવ અને અજીવના આપણે ભાગલા પાડી છીએ એમાં જીવમાં બે જીવના પ્રકાર છે, એક નિશ્ચય જીવ અને એક વ્યવહાર જીવ. નિશ્ચય જીવ છે એ તો ત્રિકાળી શુદ્ધ જીવ છે, એ તો અપરિણામી તત્વ છે, એના આશ્રયે સંવર, નિજરા, મોક્ષ થાય છે. હવે અહીંયા સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય કીધો, એમાં જે જીવ લીધો એ 10 પ્રાણથી જે જીવે છે જીવ. 10 પ્રાણ એટલે 5 ઇન્દ્રિય, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને કર્ણ. એ 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ ને આયુ, એવા 10 પ્રાણથી જે જીવે એને વ્યવહાર જીવ કહેવામાં આવે. એવો વ્યવહાર જીવ, એક અજીવ, આશ્રવ બંધ, સંવર, નિજરા અને મોક્ષ, એ સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી, એમ અહીંયા કહેવા માગે છે. હવે આપણે ચર્ચા ચાલતી હતી પ્રમાણ, અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નહીં સાધનમ. તો એ અનેકાંતમાં પેલું અનેકાંત વિકલ્પાત્મક અનેકાંત, એમાં દ્રવ્ય અપરિણામી અને બીજા પરિણામ જે વર્તે છે એ સાતેય પરિણામ એ પ્રમાણના જીવમાં રહેલા છે. પર્યાયને 7 તત્વ કહેવાય. એમાં જીવમાં આ લેવાનું આશ્રવ બંધ અને સંવર, નિજરા અને મોક્ષ અને અજીવ, એ સાતેય તત્વ એની પર્યાયમાં વૈરતા કરે છે. એવી પર્યાય સહિતનું દ્રવ્ય છે એને વિકલ્પાત્મક પ્રમાણ કહેવામાં આવે છે. હવે વિકલ્પાત્મક પ્રમાણ જે છે એવા પ્રમાણમાં અંદરમાં શુદ્ધ જીવ રહેલો છે, શુદ્ધ જીવ છુપાયેલો છે, શુદ્ધ જીવની અસ્થિ છે એમાં વિકલ્પાત્મક પ્રમાણમાં. એ વિકલ્પાત્મક પ્રમાણ છે એમાં દ્રવ્ય છે ત્રિકાળી અને પરિણામના ભાવો પણ છે, બેય ભાવ છે. એને જીવ દ્રવ્ય કહેવામાં આવે, એને વિકલ્પાત્મક પ્રમાણ કહેવામાં આવે. એ ઉપાદેય નથી. એ ઉપાદેય કરો તો 10 પ્રાણ ઉપાદેય થઈ જાય, અજીવ ઉપાદેય થઈ જાય, આશ્રવ બંધ ઉપાદેય થઈ જાય. પણ અહીંયા તમારે યુક્તિથી હે ઉપાદેય કરવું પડે. મારી વસ્તુ છે એ ગ્રહણ કરવા લાયક છે, અને જે મારી વસ્તુ નથી એ ત્યાજ્ય છે, છોડવા લાયક છે. એમ એ ઉપાદેયની પ્રવૃત્તિ ત્યાં એ કરે ત્યારે એને વાસ્તવિક જીવ તત્વ, અપરિણામી તત્વ, ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ જીવાસ્તિકાય, અખંડ તત્વ, ભેદ તત્વ, શાશ્વત તત્વ, એકરૂપ તત્વ, પરમ પરિણામિક લક્ષણે લક્ષણ એવું એક જ્ઞાયક ભાવ તત્વ, એવો ભૂતાર સ્વભાવી આત્મા કે જે ખરેખર જેને 120 કળશમાં હમણાં સમ્યક જ્ઞાનનું આભૂષણ કીધું. સમ્યક જ્ઞાનનું આભૂષણ, સમ્યક જ્ઞાન કેવી રીતે શોભે, ઘરેણું કેવી રીતે શોભે, એ આભૂષણ શોભે કેવી રીતે? કે એની શોભા તો નિજ પરમ તત્વથી છે, જ્ઞાયક તત્વથી, ત્રિકાળી તત્વથી છે, ભૂતાર્થ તત્વથી છે. સમ્યક જ્ઞાનની શોભા પણ ત્રિકાળી દ્રવ્યથી છે. ત્રિકાળી દ્રવ્યની હયાતી ન હોય, એમાં અહમ કોઈ ન કરે તો સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ જ ન થાય. તો સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થાય એને આભૂષણ કહેવામાં આવે, એને આભૂષણ કહેવામાં આવે. સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ ન થાય તો નિજ પરમ તત્વ પણ બધા પાસે છે,
અને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ નિજ પરમ તત્વના આશ્રય જ થાય, માટે તેને આભૂષણ કીધું. એવું સમ્યક જ્ઞાનનું આભૂષણ જેને પ્રગટ કરવું હોય, જેને ખરેખર પોતાનો ત્રિકાળી અસ્તિત્વ સ્વભાવ જે છે એ દ્રષ્ટિમાં જ્યારે એને આવે ત્યારે એને સમ્યક જ્ઞાન એવું આભૂષણ નિજ પરમ તત્વ પ્રગટ થાય. એવી આ વિકલ્પાત્મક પ્રમાણમાંથી શુદ્ધ તત્વ કાઢવું પડે, ત્રિકાળી તત્વ કાઢવું પડે, પરમ તત્વ કાઢવું પડે, ભૂતાર સ્વભાવ અંદરથી શોધવો પડે. જે કાંઈ મલિનતા વર્તી રહી છે, જે કાંઈ પર્યાયમાં બહિર્લક્ષે એક સમયની પર્યાયમાં મોહરાગ દ્વેષના પરિણામ વર્તી રહ્યા છે, ત્યાં જ આખું ત્રિકાળી તત્વ બિરાજમાન છે. એનાથી જુદું હોવા છતાં ત્યાં ને ત્યાં તે જ જગ્યાએ બિરાજમાન છે. ત્યાંથી એને આપણે શોધવાનું છે, ત્યાંથી આપણે એની દ્રષ્ટિ કરીને એને જુદું પાડવાનું છે, ત્યાંથી દ્રષ્ટિ પહેલાં એનું જ્ઞાન કરીને એને નિર્ણયની ભૂમિકામાં લેવાનું છે. એવું જે અખંડ તત્વ, જે તત્વ નિજ પરમ તત્વ, જે શાશ્વત તત્વ, એ અનાદિ અનંત એવું ને એવું છે. વિભાવના પરિણામોની અસ્થિના સમયે પણ એ ત્રિકાળી તત્વ કદી વિભાવરૂપ થયું નથી, કદી મિથ્યાત્વરૂપ થયું નથી, કદી મોહરાગ દ્વેષરૂપ થયું નથી. એ એવું ને એવું જ્યારે તમે એની દ્રષ્ટિ કરો ત્યારે એ દર્શન આપે છે. એવું નિજ પરમ તત્વ સદાય સુશોભિત છે, સદાય નિર્લેપ છે, સદાય એવું ને એવું છે. ક્યારેય પણ એમાં વિભાવની ગંધનો પ્રવેશ નથી થયો. વિભાવ તો આવ્યો જ નથી, પણ વિભાવની ગંધનો પણ પ્રવેશ ત્રિકાળી તત્વમાં થયો નથી. એવું નિર્બાધ તત્વ છે, એવું નિરવશેષ તત્વ છે, એવું અખંડ તત્વ, ત્રિકાળ તત્વ, અપરિણામી તત્વ, શાશ્વત તત્વ બચી ગયું છે. એવું ત્રિકાળી તત્વ આ વિકલ્પાત્મક પ્રમાણમાંથી જે કાઢે તો એને એમ કહેવાય કે આ પ્રમાણમાંથી એણે શુદ્ધ નહીંનો વિષય કાઢ્યો. કહેવાય શુદ્ધ નહીંનો વિષય શુદ્ધ આત્મા, એ શુદ્ધ નહીંનો વિષય એને શુદ્ધાત્મા કાઢ્યો. એટલે અનેકાંતોપી અનેકાંત પ્રમાણ, પેલા વિકલ્પાત્મક પ્રમાણ, નહીં એટલે કે શુદ્ધ નહીં, એટલે કે પ્રમાણ નહીં સાધનમ, એટલે કે પ્રમાણમાંથી એણે નયપૂર્વક શુદ્ધાત્માને કાઢ્યો. એ નયપૂર્વક જે શુદ્ધાત્માને કાઢે એને ખરેખર વાસ્તવિક નિર્વિકલ્પ પ્રમાણનો જન્મ થાય. નિર્વિકલ્પ પ્રમાણ એટલે શું? કે દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય ઉપર પડે, અપરિણામી તત્વ ઉપર એની દ્રષ્ટિ જાય, અપરિણામી હું છું એમ એ દ્રષ્ટિ અહમ કરીને ત્યાં ચોટી જાય. એ જ સમયે એનું જ્ઞાન જે બહિર્લક્ષ્ય પરિણમતું હતું એ જ્ઞાન પણ દ્રષ્ટિની સાથે સાથે જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમી જાય. તો એ દ્રષ્ટિ સમ્યક થતાં જ જ્ઞાનમાં પણ સમ્યક જ્ઞાન ઉદિત થાય, સમ્યક જ્ઞાનનો જન્મ થાય. એ સમ્યક જ્ઞાન એને ખરેખર વાસ્તવિક નિર્વિકલ્પ અનેકાંત કહેવામાં આવે, એને ખરેખર નિર્વિકલ્પ પ્રમાણ કહેવામાં આવે. એવું જે પ્રમાણ નિર્વિકલ્પ પ્રગટ કરવા માટે પણ પ્રથમમાં પ્રથમ એણે પરથી જુદું પડી વિકલ્પાત્મક પ્રમાણમાં આવી. વિકલ્પાત્મક પ્રમાણમાંથી સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે, જીવ અજીવ આશ્રવબંધ સંવર નિજરા અને મોક્ષ, એનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. અને હું તો એક સ્વદ્રવ્ય ત્રિકાળી તત્વ છું. એવા તત્વો ઉપર જ્યાં દ્રષ્ટિ કરે, વિકલ્પાત્મક પ્રમાણમાંથી જ્યાં શુદ્ધનયનો વિષય કાઢે, એ શુદ્ધનયના વિષયમાં દ્રષ્ટિ અહમ કરી અને પરિણમે તો અનંત ગુણની અનંત પર્યાયો જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમી જાય. તો એ પરિણમતા અનંત ગુણાત્મક અનંત પર્યાયોની અનંત ગુણોની અનંત પર્યાયો શુદ્ધતા રૂપે પરિણમે. તો એ શુદ્ધતા રૂપે જે પરિણમન પ્રગટ થયું એને ખરેખર વાસ્તવિક અનેકાંત એટલે કે સમ્યક અનેકાંત એવું નામ આપવામાં આવે. આવી રીતે અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નય સાધનમ, પ્રમાણપૂર્વક નયપૂર્વક નિર્વિકલ્પ પ્રમાણનો જન્મ થાય એને ખરેખર વાસ્તવિક અનેકાંત પ્રગટ થયું એમ કહેવામાં આવે. આવા સમ્યક અનેકાંતનો જન્મ કેવી રીતે થાય એ બતાવવા માટે ત્રિકાળી દ્રવ્યને બતાવવામાં આવે છે. ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે, અનાદિ અનંત છે, અખંડ છે, ચૈતન્યમય છે, ચૈતન્ય પ્રાણથી જીવે છે, ચૈતન્ય પ્રાણથી સુશોભિત છે. એ ત્રિકાળી દ્રવ્ય, એ ત્રિકાળી દ્રવ્ય કેવું છે તો કે એ સદાય એવું ને એવું છે, સદા શિવમય છે, સદાય એવું ને એવું રહે છે, સદાય નિજ પરમ તત્વ એવું ને એવું છે. એમાં કંઈ ખલેલ આવી જ નથી,
કોઈ પણ સમયે જીવ વિચારમાં બેસે, એની નિર્ણયની ભૂમિકામાં એ ત્રિકાળી તત્વનું સ્મરણ કરવા બેસે, ત્રિકાળી દ્રવ્ય તરફ એના જ્ઞાનને નિર્ણયમાં લઈ જાય અને એ નિર્ણયપૂર્વક જ્યાં એને ત્રિકાળી તત્વનો નિર્ણય થાય ત્યાં જ એની દ્રષ્ટિ તે તરફ વળી જાય અને એ વળતા જ એ દ્રષ્ટિ ત્યાં સ્થપાઈ જાય અને એ દ્રષ્ટિ જ્યાં દ્રવ્યમાં સ્થપાય ત્યાં તો આનંદના ઢગલા પ્રગટ થવા માંડે. એવી ત્રિકાળી દ્રવ્યની મહિમા છે. એવું ત્રિકાળી પરમ નિજ તત્વ એવું ને એવું બચી ગયું છે, એવું ને એવું રહી ગયું છે. એની દ્રષ્ટિ કેવી રીતે થાય, એનું જ્ઞાન કેવી રીતે થાય કે હું જ્ઞાયક ભાવ એક શાશ્વત વસ્તુ માત્ર છું, એવો ભાવ જેને નિર્ણયની ભૂમિકા પૂર્વક દ્રષ્ટિમાં આવે એવા જીવને ખરેખર આવું તત્વ પોતાના સ્વસંવેદનમાં આવી જાય, પોતાની દ્રષ્ટિમાં આવી જાય. એવું નિજ પરમ તત્વ બતાવવા માટે આ શુદ્ધભાવ અધિકારની રચના આચાર્ય ભગવાને કરી છે કે આ નિજ તત્વ કેવું છે, આ કેટલું સુશોભિત છે, કેટલું શણગારયુક્ત છે, અનંત અનંત ગુણોના શણગારથી ભરેલું, એના અનંત અનંત ગુણોના શણગારથી રચાયેલું તારું નિજ તત્વ છે. આ તારો સમાજ છે, અનંત ગુણ છે. તારો સમાજ ક્યાંય બહાર નથી, તારો સમાજ કુટુંબ પરિવારમાં નથી, તારો સમાજ છે એ ક્યાંય કર્મના સંયોગમાં નથી, તારો સમાજ છે એ રાગાદી ભાવોમાં નથી, તારો સમાજ ખરેખર એક સમયની આનંદની પર્યાયમાં પણ નથી. તારો સમાજ માત્ર અનંત ગુણથી રચાયેલા નિજ પરમ તત્વમાં રહેલો છે. એ ખરેખર તારો સમાજ છે. એવા તારા સમાજ સ્વરૂપ ત્રિકાળી દ્રવ્યને ઓળખવા માટેનું આ શુદ્ધભાવ અધિકારનું વિવેચન આચાર્ય ભગવાને કરેલું છે કે ભાઈ તું આવો ને આવો બચી ગયો છો, તારી પાસે શું નથી, તું ખાલી નથી, તારી પાસે અનંત ગુણની સંપત્તિ છે. એ સંપત્તિને તું અંદરથી ઢંઢોળવાનો પ્રયત્ન કર કે તારી સંપત્તિની મહિમા કેટલી છે, તારી કેવી અબાધ્ય સંપત્તિ ભરેલી છે, અગાધ સંપત્તિ ભરેલી છે. તું સંપત્તિનો સાગર છો. એવી તારી સંપત્તિને છોડી અને તું બહાર જવા શું કામ નાખસ? ઇન્દ્રજાળમાં શા માટે પ્રવૃત્તિ કરસ? નયોની લક્ષ્મી પણ શા માટે અટવાસ તું એમાં? તું તારા નિજ સ્વરૂપને જો, તારી લક્ષ્મી ભરેલી છે અંદરમાં, એવા અનંત ગુણાત્મક ચૈતન્ય તત્વ તારી પાસે પડેલું છે. જે કોઈ ગુણને પણ તું જોવા જા તો જ્ઞાનમાં જો તો ચૈતન્ય પણ, દર્શનમાં જો તો ચૈતન્ય વ્યાપક, જ્ઞાન, દર્શન, પ્રભુતા, વિભુતા, સર્વદર્શિત્વ, સર્વજ્ઞત્વ, કોઈ પણ ગુણમાં તું જો તો દરેક ગુણમાં ચૈતન્યપણું વ્યાપ્તપણે રહેલું છે. દરેક ગુણમાં જ્ઞાન વ્યાપક છે, જ્ઞાનનું રૂપ વ્યાપકપણે પડેલું છે. એવો તું જ્ઞાનમય શુદ્ધાત્મા છો, એવો તું જ્ઞાયક ભાવ છો, એવું તારું નિજ તત્વ છે. એવા નિજ તત્વની ઓળખ કર. પરથી જુદો પડ, પ્રમાણમાં આવ, પ્રમાણમાંથી પર્યાયનો નિષેધ કરી અને ત્રિકાળી દ્રવ્યોમાં આવી જા. અને ત્રિકાળી દ્રવ્યોમાં આવી અને એમાં સંશોધન કર તો તને ગુણો દેખાય તો તું એમનો વિચારતો કે હવે આમાં ગુણભેદ થઈ ગયો. એ ગુણ તો તારી સંપત્તિ છે. ગુણભેદ કરવાનો નથી, ગુણભેદથી વિચાર નથી કરવાનો. કારણ કે ગુણભેદ એવા છે કે તું જો જ્ઞાનને જો તો અનંત ગુણો રહી જાય છે. એનું નામ ગુણભેદ છે. તું દર્શનને જો તો બીજા બધા ગુણો રહી જાય છે, તો એનું નામ ગુણભેદ છે. ગુણભેદથી વિકલ્પ ઉત્પન્ન થાય છે, પણ ગુણભેદથી એક ગુણને જોવા જા ત્યાં તને જો ગુણી દેખાતો હોય કે આ જ્ઞાન છે તો આ તો જ્ઞાયક છે, આ તો દર્શન છે તો આ જ્ઞાયક દર્શનથી ભરેલો છે, આ તો પ્રભુત્વ છે તો પ્રભુત્વ તો જ્ઞાયકથી ભરેલું છે, એમ તું એને જોઈ શકતો હો તો એમાં ગુણભેદ નહીં થાય. બધી વાસનાઓના વિકલ્પ છોડી અને જ્યાં તું ગુણીમાં આવ્યો તો ગુણીમાં શું ભરેલું છે તો કે અનંત ગુણો ભરેલા છે. તો કે ગુણનો ભેદ નથી જોવાનો, તારે તો ગુણી જોવાનો છે. પણ ગુણી પણ દેખાય કેવી રીતે કે એક એક ગુણનો તું વિકલ્પાત્મક દશામાં વિચાર કરવા માંડ તો એ તો વિકલ્પ છે. ગુણના વિચાર કરવા એ પણ વિકલ્પ છે, કારણ કે એક ગુણ છે એ આત્મા નથી, એટલે ગુણના વિચાર કરવા એ વિકલ્પ છે. પણ આવો ગુણમય હું છું એમ લેતા ગુણીમાં ચાલ્યું જવાય છે. એવું તારું સંપત્તિ સભર તત્વ છે.
એવા જ્ઞાયક દેવ, એવો ભૂતાર સ્વભાવી આત્મા, એવો અખંડ આત્મા, એવો અભેદ આત્મા, ગુણનો ભેદે નહીં ને પર્યાય તો એમાં છે જ નહીં દ્રવ્યમાં, એટલે એના તો ભેદનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. કારણ કે સ્વભાવથી સ્વરૂપથી જ એ ઉત્પાદવાળી છે અને આ સ્વરૂપથી જ ધ્રુવ છે, એટલે એ ધ્રુવમાં તો ઉત્પાદનો પ્રવેશ કદી થઈ શકતો જ નથી. એટલે એવું નિજ તત્વ જે છે અનંત ગુણોથી સભર છે, અસંખ્ય પ્રદેશી છે, નિર્વિકલ્પ તત્વ છે, અનાદિ અનંત કાળથી ભરેલું છે, એવું જે તારું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નહીં ખંડિત થતું એવું અખંડિત તત્વ, એવી અખંડિત તત્વની ચર્ચા આ 38મી ગાથાથી શુદ્ધભાવ અધિકારમાં શરૂ થાય છે. અને એટલું સરસ રીતે આમાં નિરૂપણ છે. આપણે એક એક લીટી વાંચી અને એની ચર્ચા આપણા સંયોગસમ અનુસાર કરશું. આપણને ખબર પડે કે આપણે બધી વસ્તુ સાંભળી લીધી હોય, વાંચી લીધી હોય, પણ છતાંય એક એક લીટીપૂર્વક જ્યારે આપણે પોતે બેસીને પણ જો એકલાનો વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે છે કે આમાં કેટલી ગહનતા ભરેલી છે, આમાં કેટલું ઊંડાણ ભરેલું છે. આખું નિયમસાર શાસ્ત્ર આચાર્ય ભગવાને પોતાની ભાવના માટે બનાવ્યું. બોલો, પોતાની ભાવના કેટલી ઘૂંટાતી હશે એની, કે એ ઘૂંટતા 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 શાસ્ત્રની રચના કરી નાખી. એવી ભાવના ઘૂંટાય છે. એને તો આ બધા અધિકારો ચાલે છે, 12 અધિકાર છે નિયમસારમાં. એ 12 અધિકારમાં એ પુત્રોત્તર અધિકારો આવતા જાય છે ને. પેલો જીવ અધિકાર આવ્યો, પછી અજીવ અધિકાર આવ્યો, પછી આવ્યો આ શુદ્ધભાવ અધિકાર. તો એ શુદ્ધભાવ અધિકાર પછી એક પછી એક, એક પછી એક, એક પછી એક પરમાર્થ પ્રતિક્રમણ આવશે, નિશ્ચય શુદ્ધ પ્રત્યાખ્યાન અધિકાર આવશે, પછી પરમ શુદ્ધ નિશ્ચયની અધિકાર આવશે, એવા ભક્તિ અધિકાર, સમાધિ અધિકાર, શુદ્ધ ઉપયોગ અધિકાર, એવા કેટલા કેટલા પરમ આવશ્યક અધિકાર, કેટલા અધિકારો આવશે. તો એમાં બધામાં જે જે ભાવ એને વર્તતો હોય છે ને એ વર્તતો ભાવ લખતા જાય, અને એ વર્તતા ભાવની સાથે સાથે મારું ત્રિકાળી તત્વ છે એને હું ઘૂંટું છું એવું વર્ણન કરતા જાય. એટલે ઓરો વર્તતો ભાવ છે એ ત્યાંથી નિષેધપૂર્વક એની અસ્થિમાં આવી જાય. મુનિરાજ હોય, આચાર્ય ભગવાન હોય, નિર્વિકલ્પ ધ્યાનના પ્રચુર સ્વસંવેદનના ધણી હોય, એને માત્ર વિકલ્પ પણ પોણી સેકન્ડનો હોય છે. જે હમણાં શ્રેણી ચડીને મોક્ષમાં જવાના છે એવા મુનિરાજને પોણી સેકન્ડનો વિકલ્પ હોય છે. કેટલો? પોણી સેકન્ડનો. આંખના પલકારામાં પોણી સેકન્ડ ચાલી જાય, અને પોણી સેકન્ડના અડધા ભાગની એની નિર્વિકલ્પ દશા હોય છે. પોણી સેકન્ડના અડધા ભાગની એની નિર્વિકલ્પ દશા ચાલતી હોય છે. એટલે તમે વિચાર કરો કે સવિકલ્પ દશા અને નિર્વિકલ્પ દશા વિશે આપણે વિચાર કરીએ તો કોઈ આંતરો જ ન હોય ને એવું લાગે. એટલે કહેવામાં આવે છે કે વિકલ્પાત્મક દશામાં જ્યારે રચના શાસ્ત્રની કરતા હોય ત્યારે પણ નિર્વિકલ્પ ધ્યાન એને આવી જાય છે તો કલમ રોકાતી નથી. એવી એક સુંદર રચના આપણી પાસે આ રહી ગઈ. એવું આચાર્ય ભગવાને નિરૂપણ કર્યું છે કે એ વિકલ્પાત્મક દશામાં જ્યારે શાસ્ત્રની રચના કરતા હોય ત્યારે નિર્વિકલ્પ દશામાં વારંવાર ચાલ્યા જાય પણ એની કલમ રોકાય નહીં. એવી એની અંદરની સ્થિતિ હોય છે. એ અંદર સ્થિતિને જોતા જોતા લખતા જાય છે, જોતા જોતા લખતા જાય છે. એવા આ પ્રચુર સ્વસંવેદનના ધણી એ એમ કહે છે કે તું શુદ્ધ છો. તને એમ લાગે છે કે મારે અશુદ્ધતાને દૂર કરવી છે, એ મહામિથ્યાત્વ છે. મહામિથ્યાત્વ કીધું. અશુદ્ધતાને દૂર કરવાનો પ્રયત્ન કરવો એનું નામ ઘોર સંસાર છે, મહામિથ્યાત્વ છે. કારણ કે એનો અર્થ જ એમ થયો કે તું શુદ્ધ તત્વને જોતો નથી. તું શુદ્ધ તત્વને જોતો નથી એનું નામ મિથ્યાત્વ છે. અશુદ્ધતાને દૂર કરવી ન કરવી તો એના સટકારકથી થાય છે. એને કોઈ દૂર કરી શકતું નથી. અશુદ્ધતાને દૂર કરી શકતું નથી ને શુદ્ધતા કોઈ પ્રગટ કરી શકતું નથી. એ શુદ્ધ તું તત્વ શુદ્ધ છો, તું અનાદિ અનંત શાશ્વત શુદ્ધ પરમાત્મા છો, તું અખંડ તત્વ છો, તું નિત્ય તત્વ છો, તું અપરિણામી તત્વ છો, એવો તને સ્વીકાર નથી આવતો. એનું નામ જ તારું મિથ્યાત્વ છે. જ્યાં આત્માથી ઉપયોગ ચ્યુત થઈ ગયો, જ્યાં આત્માથી જ્ઞાન બહાર આવી ગયું, જ્યાં આત્માથી જ્ઞાન ખેંચાઈ ગયું, એ પછી જ્ઞાન ક્યાં જાય છે એનો કોઈ પ્રશ્ન જ નથી. એ ત્યાંથી બહાર આવ્યું એનું નામ જ અશુદ્ધતાનો જન્મ થઈ ગયો.
એટલે અશુદ્ધતા દૂર કરવા માટેનું પણ સાધન હોય તો જ્ઞાન છે, અને એનું ધ્યેય હોય તો ત્રિકાળી દ્રવ્ય છે. એવું જે ત્રિકાળી દ્રવ્યનું જે સ્મરણ કરે છે, એને જે લક્ષમાં લે છે, એને શ્રદ્ધામાં શ્રદ્ધેય બનાવે છે, જ્ઞાનમાં જ્ઞેય બનાવે છે, ધ્યાનમાં ધ્યેય બનાવે છે, એવા શ્રદ્ધા જ્ઞાનને લીનતાના વિકલ્પોને પણ છોડીને હું એક શુદ્ધ પરમ તત્વ છું એમ જે ભાવના ભાવે છે, એને ખરેખર અશુદ્ધતાનો જન્મ જ થતો નથી. એને એમ કહેવાય કે આ જીવે અશુદ્ધતા દૂર કરી દીધી. બાકી અશુદ્ધતા દૂર કરવાના પ્રયાસમાં જે ચડે છે એને તો અશુદ્ધતા વધે છે, એને ઘટતી પણ નથી, દૂર પણ થતી નથી. કારણ કે એનું લક્ષ્ય જ અશુદ્ધતા ઉપર પડ્યું છે, એનું લક્ષ્ય જ પરિણામ ઉપર પડ્યું છે, એનું લક્ષ્ય જ પરિણામને ફેરવવા ઉપર પડ્યું છે. અને કોઈ પરિણામને કોઈ જગતમાં ફેરવી શકે એવી કોઈ વ્યવસ્થા ખરેખર છે જ નહીં. જીનેન્દ્ર પરમાત્મા એમ કહે છે કે અમે અમારા પરિણામને ફેરવવા સમર્થ નથી, અને તે તારી કરતા બુદ્ધિ અમારા સુધી ક્યાં લગાડી કે તમારા પરિણામને તમે ફેરવો, કે તમારો આત્મા તમારા પરિણામને ફેરવી શકે એવી તારી કરતા બુદ્ધિ તું અમારા સુધી ક્યાં લઈ આવ્યો? કોઈ પરિણામનો ફેરફાર કરવાની શક્તિ કોઈ જીવમાં પોતાના પરિણામના ફેરફાર કરવાની શક્તિ નથી, તો બીજાના પરિણામને કોઈ બીજો જીવ ફેરવી શકે એ તો કોઈ પ્રશ્ન છે જ નહીં. માટે અશુદ્ધતા દૂર કરવાનો પ્રયાસ નથી કરવાનો, હું શુદ્ધ તત્વ છું એનો નિર્ણય કરવાનો છે. એવા નિર્ણયમાં અને એ નિર્ણયની દ્રઢતામાં અને નિર્ણયની ખરેખર પરિપૂર્ણતાપૂર્વક પાકા નિર્ણયમાં સમ્યક દર્શનપૂર્વક અશુદ્ધતાનો જન્મ થતો નથી. એને એમ કહેવાય કે આણે અશુદ્ધતાને દૂર કરી. એવી આ અદ્ભુત ગાથા છે, અપૂર્વ ગાથા. એટલો બધો આમાં માલ ભરેલો છે કે આમ આપણે એક એક લીટીની વાત કરતાં કરતાં આપણને શુદ્ધાત્માનો મહિમા જ આવ્યા કરે. એમ થાય કે ઓહો, આવું ભરેલું તત્વ છે, આવું સભર તત્વ છે, આવું અનાદિ અનંત મારી રિદ્ધિ ને સિદ્ધિ રહી ગઈ છે અંદરમાં, એવો હું શાશ્વત પરમાત્મા છું, અને હજી હું બીજા પાસે લેવા જાઉં છું. હજી મારી વૃત્તિ છૂટતી નથી. અહીંથી મળી જશે, અહીંથી મળી જશે, અહીંથી મળી જશે. ગુરુદેવ ત્યાં સુધી કહે છે, અષ્ટપાહુલનો દાખલો આપીને, કે પર દવાઓ દુ ગઈ. જીનેન્દ્ર પરમાત્મા પણ તારા માટે પર છે, એનું પણ લક્ષ તું કર્યા કરીશ તો તારું કાંઈ ગતિનું પરિવર્તન થવાનું નથી. ત્યાં સુધીની જ્યારે વાત કરતા હોય ત્યારે સામાન્ય બહિર્લક્ષનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં. એ વાત પણ કોને લાગુ પડે છે કે જીનેન્દ્ર પરમાત્માની સામું જોવાથી પણ રાગ થાય. રોજ જીનેન્દ્ર પરમાત્માના દર્શન કરવા જતો હોય, રોજ એની ભાવના ભાવતો હોય, રોજ એણે કહેલા તત્વનું સ્મરણ કરતો હોય, અને એવા સ્મરણમાં ને સ્મરણમાં એનો પુરુષાર્થ ચાલતો હોય, એના માટે એ વાત છે કે તું હવે એ પુરુષાર્થ છોડીને તારા અંદરના પુરુષાર્થમાં લાગ. કોઈ એને જ છોડી દે કે એ તો ભાઈ દુર્ગતિનું કારણ છે, પર દવાઓ દુ ગઈ, આપણે કાલથી એ બધું બંધ કરો, અને આપણે હું નીચ પરમ તત્વ છું, નીચ પરમ તત્વ છું, ગાયક તત્વ છું, શુદ્ધ છું, એક છું, અખંડ છું, એવા વિકલ્પ કરો, મારું કલ્યાણ થઈ જશે. નહીં થાય ભાઈ તારું કલ્યાણ. તારી લાઈન ખોટી છે. જે પુરુષાર્થી હોય, જે ખરેખર ભવના અભાવ માટે પ્રયત્નશીલ હોય, જેને ખરેખર ભવનો ડર લાગ્યો હોય, એવા જીવનો પુરુષાર્થ અંતર સન્મુખતાવાળો ચાલવા માટે જે જીનેન્દ્ર ભગવાનની સમક્ષ જતો હોય, જે નીચ પરમાત્માના દર્શન કરવા માટે આચાર્ય ભગવાનના કથનોને વાંચી અને પોતાના પરિણમવાના પ્રયત્નશીલ થયો હોય, એવા જીવ માટે એ વાત છે. દરેક જીવ એને લગાવે પોતાની પાત્રતા વગર તો એ તો જીનેન્દ્ર ભગવાનનું અપમાન છે ખરેખર. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે તાહા સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનતે. શ્રીમદ રાજચંદ્ર અમુક વાત એવી કરી ગયા છે, એણે લખ્યું એમ, શ્રીમદ રાજચંદ્ર એમ લખ્યું કે અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત, એટલે કે પોતાનો આત્મા, પોતાનું નીચ તત્વ, અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ કાંઈ ઉપકારી નથી. અનેકાંત પ્રગટ કરવા માટે ઉપકારી નથી, નિજ પદની પ્રાપ્તિ માટે.
પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે, પોતાના સ્વભાવના સ્મરણ માટે, પોતાના સ્વભાવમાં અહમ કરવા માટે, પોતાના સ્વરૂપની ભાવના, એકાગ્રતા, એના માટે અનેકાંત છે એ કાર્યકારી થયું છે. એટલે કે એને અનેકાંતનો જન્મ થાય છે. નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ કાંઈ એ ઉપકારી થતું નથી. એટલે આવી અપૂર્વ વાતો જ્ઞાનીઓ એવી કરી ગયા હોય છે કે જો આપણું લક્ષ એના ઉપર ખેંચાય તો આ દરેક ગાથા છે ને એનો ભાવ છે ને આપણને પકડાઈ જાય કે અહીંયા પણ આમ કહેવા માગે છે. કોઈ પણ ગાથામાં છે ને સર્વ આગમનો સારભૂત છે ને નિરૂપણ હોય છે. કોઈ એક ગાથાનું નિરૂપણ એક પ્રકારે જ હોય એવું નથી હોતું. એમાં પણ ઘણા પ્રકારના આગમોના અર્થસભર નિરૂપણ આચાર્ય ભગવાને કરેલું હોય છે. કોઈ એવી વાત નથી હોતી કે 38મી ગાથામાં આ કથન આવ્યું એટલે બીજું કંઈ છે જ નહીં, એમ નથી હોતું. એ સર્વ શાસ્ત્રો, સર્વ આગમના સારભૂત આચાર્ય ભગવાનની પરિણતિ ચાલતી હોય છે. સ્વસંવેદનપૂર્વક એની પરિણતિ કેવી ચાલતી હોય છે? સર્વ આગમ ને સર્વ શાસ્ત્રોના સારભૂત એટલે ત્રિકાળી દ્રવ્યમાં જબોડાઈને વિકલ્પ આવતો હોય છે. એ ત્રિકાળી દ્રવ્ય જે છે એ સર્વ આગમોનો સાર છે, સર્વ અધ્યાત્મ વિદ્યાનો સાર છે. એમાં એ કલમ બોડીને વિકલ્પમાં આવીને લખે છે. એવો સાર આમાં પ્રદર્શિત કરતા હોય છે. અને એમાં આખું પરમાત્મ તત્વ છે, આખું અધ્યાત્મ વિદ્યા છે, સર્વ આગમોનો સાર છે. એના નિચોડ રૂપ એની સાય છે ને આમાં બોલાતી હોય છે. એવી કલમથી આ શાસ્ત્રની રચના થાય છે. એવી અપૂર્વ રચના હોય છે. કોઈ વાતમાં ક્યાંય આગમનો નિષેધ ન આવે અને કોઈ વાતમાં ક્યાંય અધ્યાત્મ ચૂકાય નહીં. એવી શૈલીથી આચાર્યનું ને મુનિરાજનું નિરૂપણ હોય છે. અને એવું નિરૂપણ ગુરુદેવશ્રીએ કર્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રીની એક શૈલી હતી, કોઈ પણ વાત બોલે, કોઈ પણ વાતનું એના શ્રીમુખેથી પ્રતિપાદન આવે તો પરંપરાએ એની પાસે આધાર હોય, એની પાસે આચાર્ય ભગવાનનો આધાર હોય, જીનેન્દ્ર પરમાત્માનો આધાર હોય. ત્યારે જ એની વાણીમાંથી એ શબ્દ જરે. એણે કંઈ યાદ ન રાખ્યું હોય. સમ્યક જ્ઞાનીની વાણીનો એવો નૈમિતિક આત્મા સાથે સંબંધ હોય છે કે એ ભાવને સ્પર્શીને જે વાણી આવે એ વાણીમાં સમ્યક પ્રકાર જ આવ્યા કરે. અને એ આધાર સહિત જ હોય. એક તો પહેલામાં પહેલો આધાર એને પોતાના આત્માનો, પહેલામાં પહેલો આધાર જ્ઞાની પુરુષને પોતાના આત્માનો હોય છે. અને બીજો આધાર એને આચાર્ય ભગવાનનો અને આગમનો હોય છે. પણ એ જે પોતાના આ આધારે પરિણમતા હોય એ આધાર જે એની વાણીમાં આવે એ ખરેખર આગમમાં અને શાસ્ત્રોમાં નીકળે છે. ન નીકળે એવું બને જ નહીં. ક્યાંય ને ક્યાંય શાસ્ત્રમાં આધાર મળે. ઘણા આધારો પૂજ્ય ગુરુદેવ શ્રી વાત કરતા હોય એની ન મળતા હોય. ઘણા લોકો શોધતા હોય તો ધવલમાંથી નીકળે એ આધાર. ધવલ શાસ્ત્રોમાંથી આ બધા આધાર નીકળે. ગુરુદેવે કીધું હોય ને આ પોણી સેકન્ડની વાત જે છે એ ધવલમાં છે. એ ક્યાંય મળે નહીં તમને બીજા શાસ્ત્રોમાં. તમને એમ થાય ક્યાંથી આવ્યું કે એ તો ધવલમાં લખ્યું છે. ગુરુદેવ કોઈ દિવસ આધાર વગર બોલે નહીં. એવી અપૂર્વ રચના આ આચાર્ય ભગવાનને મુનિરાજે કરી. એનું સ્પષ્ટીકરણ આપણે ગુરુદેવના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 38મી ગાથા છે એમાં કહે છે હવે શુદ્ધભાવ અધિકાર કહેવામાં આવે છે. એટલે કે જીવ અધિકાર અને અજીવ અધિકારની પૂર્ણાહુતિ થઈ. હવે એ જીવ અધિકાર પછી આ 38મી ગાથાથી હવે શુદ્ધ ભાવ અધિકારનું નિરૂપણ કરવામાં આવે છે. શુદ્ધ ભાવ અધિકાર, શુદ્ધ એટલે ત્રિકાળી દ્રવ્ય, એનો ભાવ એટલે કે જ્ઞાયક ભાવ, અને એનો અધિકાર એટલે ત્રિકાળી જીવનો અધિકાર કહેવામાં આવે છે. શુદ્ધ ભાવ અધિકાર એટલે કે ત્રિકાળી જીવનો અધિકાર એટલે કે જ્ઞાયકનો અધિકાર, અપરિણામી તત્વનો અધિકાર. આ અધિકારની આપણે જ્યારે વિચારણા કરતા હોય, જ્યારે આપણો વિષય ચાલતો હોય ત્યારે પહેલાં એ નક્કી કરી લેવું જીવે કે અત્યારે મારો અધિકાર ચાલે છે. મારી પાસે જે મારો અધિકાર છે એનું વર્ણન ચાલે છે. મારા જીવ પાસે શું અધિકાર છે? મારામાં રહેવું એ અધિકાર છે મારી પાસે. એવા અધિકારનું અત્યારે વર્ણન ચાલુ થયું છે. એટલે એવા અધિકારનું વર્ણન ચાલુ થયું હોય ત્યારે મારા જીવનું સ્મરણ કરીને સાંભળવું. બીજા વિષયોનું જ્ઞાન મારી પાસે ઘણું બધું હોય, ઘણો ક્ષયોપસમ હોય, ઘણી આવડત હોય, છતાં પણ એને અત્યારે સાઈડમાં રાખવું
અત્યારે મારો અધિકાર ચાલે છે, અત્યારે જીવ અધિકાર ચાલે છે, અત્યારે શુદ્ધ ભાવ અધિકાર ચાલે છે, ત્રિકાળી દ્રવ્યનો અધિકાર ચાલે છે, અપરિણામી તત્વનો અધિકાર ચાલે છે. એટલે માત્ર એને જ યાદ રાખવો, પરિણામને પણ યાદ ન કરવા. જ્યારે આમાં પરિણામની ચર્ચા આવે ત્યારે એની ચર્ચા ચાલે, પણ એ સમયે પણ એ પરિણામ મારામાં નથી એ ભૂલવું નહીં. એવી રીતે જો આ અધિકાર સમજવામાં આવે તો અલ્પ સમયમાં એ જીવને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય. દ્રવ્ય દ્રષ્ટિ થાય એટલે શું કે એ જીવને જીવનો અધિકાર મળી જાય. શુદ્ધ ભાવ અધિકાર જે એનો છે એ જીવને જીવનો અધિકાર પ્રાપ્ત થઈ જાય. એને એમ કહેવાય કે આ જીવને દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ. એવા અધિકારની, એવા શુદ્ધ ભાવની, એવા શુદ્ધ જીવની ચર્ચામાં આવી છે કે શુદ્ધ ભાવ અધિકાર હવે કહેવામાં આવે છે. આચાર્ય ભગવાને પહેલામાં પહેલા લખ્યું આ કે હવે શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે છે. એટલે કે તું વિચારણામાં એમ રાખજે કે આ મારી વાત હવે ચાલુ થઈ છે, અજીવની વાત પૂરી થઈ ગઈ છે. જીવની વાત પહેલા પૂરી થઈ ગઈ, અજીવની વાત 37મી ગાથા સુધી બધું પૂરું થઈ ગયું. જીવ અજીવ અધિકાર. હવે આ શુદ્ધ ભાવ, મારો ત્રિકાળ ભાવ, મારો શાશ્વત ભાવ, મારો જ્ઞાયક ભાવ, મારો અખંડ ભાવ, અભેદ ભાવ, એકરૂપ ભાવ, એવો નિત્ય ભાવ, અવિનાશી ભાવ, એની ચર્ચા હવે ચાલુ થવાની છે. એટલે એમ કે છે કે હવે શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે છે. એમાં ગાથા છે બાહ્ય તત્વ જીવાદી સર્વે આત્મા ગ્રાહ્ય છે બાહ્ય તત્વ જીવાદી સર્વે આત્મા ગ્રાહ્ય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. શું કહેવા માંગે છે બાહ્ય તત્વ જીવ આદિ સર્વે જીવ આદિ એટલે સાતેય તત્વ, એટલે આપણે જે લીધા હમણાં જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા અને મોક્ષ, એવા સાતેય તત્વનો સમૂહ એ બાહ્ય તત્વ છે. એ કેવું તત્વ છે? બાહ્ય તત્વ છે. પ્રમાણ જ્ઞાનનો એક પાર્ટ છે, એનો બીજો એક પાર્ટ છે અને આ એક પાર્ટ છે. પ્રમાણનો વિષય જે છે એ બે ભાગમાં બનેલો છે. એ બે ભાગમાં એક સામાન્ય તત્વ છે, એક વિશેષ તત્વ છે. સામાન્ય વિશેષાત્મક બે બનીને આખું પ્રમાણ થાય છે. એ પ્રમાણ છે એને જીવ દ્રવ્ય કહેવામાં આવે છે. એવા જીવ દ્રવ્યમાં છે બાહ્ય તત્વ જીવાદી સર્વે હે, તો એ સામાન્ય વિશેષાત્મક આખું તત્વ છે. એમાં સામાન્ય છે એ અપરિણામી છે, વિશેષ છે એને બાહ્ય તત્વ કહેવામાં આવે છે. એ બાહ્ય તત્વ જીવ આદિ એટલે કે જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ, એ સાતેય તત્વનો સમૂહ સર્વે હે છે. એ હે કે ત્યારે આત્માગ્રાહ્ય છે. સાતેય તત્વનો સમૂહ હે છે અને સામાન્ય આત્મા, સામાન્ય વિશેષાત્મકમાં વિશેષ હે છે અને સામાન્ય છે એ ગ્રાહ્ય છે. આખો પ્રમાણનો વિષય છે, એમાંથી હે ઉપાદેય કાઢે છે. હે શું છે? તો કે પરિણામ માત્ર હે છે. ઉપાદેય શું છે? તો કે ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય છે. તો કે ત્રિકાળી દ્રવ્ય અને પરિણામ એ બેયની સત્તા કેવી છે? તો કે એ પ્રમાણની સત્તા છે. એ પ્રમાણની સત્તામાં તું પહેલાં આવ, પરથી તું પહેલાં જુદો પડ, પ્રમાણની સત્તામાં આવી જા. પ્રમાણની સત્તામાં આવ્યા પછી છે બાહ્ય તત્વ જીવાદી સર્વે હે, એટલે કે વિશેષપણું જે તારા પ્રમાણ જ્ઞાનમાં પરિણામનું બહિર્લક્ષે વર્તે છે કે અંતરલક્ષે વર્તે છે, એ બધું વિશેષપણું હે છે. એ હે છે એટલે કે ત્યાજ્ય છે. ત્યાજ્ય છે એટલે ઉપેક્ષા કરવા લાયક છે, દ્વેષ કરવા લાયક નથી. હે છે, હે છે, હે છે, હે છે. શાંતિ ભાઈ, શાંતિ. હે છે એટલે એ છે ખરું, એ ક્યાંય બહારમાં નથી થતું. પરિણામ તારા છે, તારી પ્રમાણની સત્તામાં પરિણામનું અસ્તિત્વ છે, તારી પ્રમાણની સત્તામાં ઉત્પાદ વ્યય ચાલે છે, તારી પ્રમાણની સત્તામાં બંધ મોક્ષ છે, તારી વિશેષ સત્તામાં બંધ મોક્ષ છે, તારા વિશેષમાં છે એ આશ્રવ બંધ છે, તારા વિશેષમાં જે હે છે એ બધા તત્વો રહેલા છે. એ જ સમયે તારું સામાન્ય તત્વ એવું ને એવું રહી ગયું છે. પણ એ બાહ્ય તત્વ જીવાદી સર્વે હે કીધા તો એ હોવા છતાં એની દ્રષ્ટિ નથી કરવાની, હોવા છતાં એની સન્મુખ નથી થવાનું, હોવા છતાં એની ઉપેક્ષા કરવાની છે. જે હોય ને એની ઉપેક્ષા થાય,
જે હોય જ નહીં એની ઉપેક્ષા કે એને હે કેવી રીતે કહી શકાય? કોઈ કહે કે પરિણામ છે જ નહીં, તો એ પરિણામ છે જ નહીં, એ ત્રિકાળી દ્રવ્યમાં નથી, પણ એની સંયોગમાં પરિણામ છે, પરિણામનું અસ્તિત્વ છે, મારામાં નથી. પરિણામ પરિણામમાં છે, પરિણામ અપરિણામીમાં નથી, એટલે કે મારામાં નથી, મારા સ્વભાવમાં પરિણામ નથી, પણ પરિણામની સત્તા પરિણામમાં છે. પરિણામની અસ્તિ મારામાં એની નાસ્તિ, એવી મારી અસ્તિ, અને એનો અનુભવ, એનું નામ પરિણમન, સમ્યક અસ્તિ એમ કહેવામાં આવે. એવી આ વસ્તુ છે કે જે બાહ્ય તત્વ જીવાદી સર્વે હેય, પરિણામ માત્ર હેય છે, અને આત્મા ગ્રાહ્ય છે, ત્રિકાળી દ્રવ્ય ગ્રાહ્ય છે. જ્યારે આત્મા ગ્રાહ્ય થાય ત્યારે સહજમાં પરિણામ હેય થઈ જાય છે, અને જ્યારે પરિણામના નિષેધની ચર્ચા એના જ્ઞાનમાં ચાલુ થાય કે પરિણામ હેય છે, પરિણામ ઉપેક્ષા કરવા લાયક છે, પરિણામ મારામાં નથી, તો નાસ્તિથી અસ્તિની પ્રબળતા થાય, અને એ પ્રબળતા થતાં એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર, અપરિણામી ઉપર, અસ્થિ ઉપર ચાલી જાય. એને કહેવામાં આવે કે આ જીવે પ્રમાણમાંથી નય કાઢી અને નયપૂર્વક સમ્યક પ્રમાણનો જન્મ કર્યો. એટલે એમ કહેવામાં આવે કે છે બાહ્ય તત્વ જીવાદી સર્વે હે, આત્મા ગ્રાહ્ય છે કર્મથી ઉત્પન્ન, ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. કર્મથી ઉત્પન્ન થયા છે સાતેય તત્વનો સમૂહ, જીવથી ઉત્પન્ન નથી થતો. સાતેય તત્વનો સમૂહ એને પરદ્રવ્ય કહેશે. તો કે પરદ્રવ્ય કેમ કહે છે? તો કે એ કર્મથી ઉત્પન્ન થયો છે. તો કે કર્મથી ઉત્પન્ન થયો છે, તો કર્મ ઉત્પન્ન કરાવે છે પરિણામને. કર્મથી ઉત્પન્ન થયો છે, તો કે કર્મથી ઉત્પન્ન થયો એટલે કર્મના લક્ષ્ય ઉત્પન્ન થાય છે, કર્મના નિમિત્તે ઉત્પન્ન થાય છે. કર્મના નિમિત્તે પોતાની પર્યાયમાં પોતાના જ્ઞાયકના અજ્ઞાનને કારણે પોતાની દ્રષ્ટિ પર ઉપર કર્મ ઉપર પડતા અહીંયા સ્વતંત્રપણે વિકાર ઉત્પન્ન થાય છે. એને જ્યારે તમારે સંબોધન નિમિત્ત નૈમિત્તિકથી કરવું હોય તો એમ કહેવાય કે આ ભાવ કર્મથી ઉત્પન્ન થયેલા છે, અને પોતાના સ્વભાવને ચૂકીને ઉત્પન્ન થયેલા છે, પોતાના સટકારકથી ઉત્પન્ન થયેલા છે, કર્મના લક્ષ્ય ઉત્પન્ન થયેલા છે, એવો ભાવ આમાં કહેવા માગે છે. એટલે કે છે બાહ્ય તત્વ જીવાદી સર્વે હેય આત્મા ગ્રાહ્ય છે કર્મથી ઉત્પન્ન, ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. એવી આ ગાથાનો ભાવ છે, આ ગાથાનું હરિગીત છે. આવી ગાથા અપૂર્વ ગાથા, અલૌકિક ગાથા છે. એમ થાય આપણને કે આ 38મી ગાથામાં આખા જીવ તત્વના પ્રાણ પૂરેલા છે. એવી અદ્ભુતથી અદ્ભુત અલૌકિક ગાથા. નિયમ સારની તો કોઈ પણ ગાથા, અરે કોઈ પણ શાસ્ત્રની કોઈ પણ ગાથા, પણ જ્યારે આવી મૂળ ગાથા આવે, શુદ્ધ ભાવ અધિકાર, પોતાનો અધિકાર, એની ગાથા આવે તો એનો મહિમા આપણને કોઈ વિશેષ આવે, કોઈ અપૂર્વ મહિમા આવે આપણને. એવી આ ગાથા આચાર્ય ભગવાનને મુનિરાજ દ્વારા જે પ્રતિપાદિત કરવામાં આવી છે, અને એમાં એનું સ્પષ્ટીકરણ જે ગુરુદેવે કર્યું છે, કોઈ અલૌકિક સ્પષ્ટીકરણ, એવું સ્પષ્ટીકરણ, અદ્ભુતથી અદ્ભુત સ્પષ્ટીકરણ. હું તો બધાને આપણે અહીંયા ચર્ચા થાય જ છે કે કોઈ પણ ગાથા તમે સાંભળો તો જેટલી વાર ગુરુદેવના પ્રવચન થયા હોય એ બધામાં સાંભળી લ્યો તમે, તો એમાંથી તમને કંઈક નવું મળશે. ધારો કે તમે 38મી ગાથાનો સ્વાધ્યાય કરતા હો, તો 38મી ગાથા અત્યારે ચાલે છે એ પણ સાંભળો, 80ની સાલની, 71ની સાલની, 66ની સાલની, બધી એકવાર સાંભળી લ્યો. એમાં ક્યાંક ગુરુદેવે નવા ન્યાયો આપ્યા હોય. એનું કારણ શું છે કે શાસ્ત્રો પ્રમાણે ગુરુદેવનું જ્ઞાન નથી ચાલતું, એનું જ્ઞાન તો અંદરથી આવે છે. એ અંદરથી જ્ઞાન આવે છે, એમાં એ સમયે જે ભાવ હોય એ સમયે આમાં જે લીટી આવે એનો અર્થ થાય છે. એટલે એના ભાવ સાથે આપણા ભાવની જ્યારે મેળવણી થાય છે ત્યારે કોઈ એવું પરિસ્પંદતાપૂર્વક એક આનંદ ઉત્પન્ન થાય છે કે આપણને એમ થાય કે ઓહો, આપણને કાંઈક મળી ગયું હોય એવું લાગે. એવી આમાં રચના ગુરુદેવે એટલું બધું સ્પષ્ટીકરણ કર્યું છે. 66ની સાલમાં બહુ સ્પષ્ટીકરણ આવ્યું છે. એટલે આ કોઈ પણ ગાથા હોય એને એવી રીતે સાંભળો, કારણ કે આપણી પાસે બધું હવે તો આપણી પાસે છે, બધા પાસે કેસેટો છે, બધા ઘરે સાંભળી શકે છે. એવું નથી કે મંદિરમાં વાગે તો જ આપણે સાંભળી શકીએ, ઘરે સાંભળી શકાય. સ્વાધ્યાય બધા એને 4-5 કલાક તો દિવસનો હોય જ,
એ 4-5 કલાક ન હોય તો આ કાંઈ ખબર જ ન પડે, તો આમાં કાંઈ ખ્યાલ જ ન આવે કે છે બાહ્ય તત્વ જીવાદી સર્વે હે આત્માગ્રાહ્ય છે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. આ શું કહેવા માંગે છે? એ ખ્યાલ જ ન આવે. સ્વાધ્યાય પરમ તપ કીધું જ સ્વાધ્યાયને, એ પરમ તપ છે. પહેલામાં પહેલો સ્વાધ્યાય એનો નિરંતર હોવો જોઈએ 4-5 કલાક. એનાથી ઓછો થાય તો ચિંતન હોવું જોઈએ. ચિંતન વગર ન ચાલે, સ્વાધ્યાય વગર ન ચાલે, એનો ખોરાક છે. જો એ ન હોય ને તો આ કાંઈ સમજણમાં ન આવે. એટલે પહેલામાં પહેલી શરત તો એ છે કે સ્વાધ્યાય આપણે તો બધા કરતા જ હોય છે ગુરુદેવના પ્રવચનનો, પણ છતાંય બહુ ચેતવા જેવું છે. આજે રહી જાય તો કાલે કરવો એમ નહીં. રોજનું રોજ આપણે કોઈ દિવસ ભૂખ્યા તો રહેતા નથી, આહાર તો લઈ છીએ આપણે, એમાં તો કોઈ દિવસ નથી કહેતા કે હવે આપણે આજે તો ટાઈમ નથી કાલ કરશું, એમાં તો એવું કોઈને આવતું નથી. એટલે આ જે ગુરુદેવે જે આ માલ પીરસો છે ને, એ ખરેખર એનું ઘૂંટણ ચિંતન નિરંતર ચાલવું જોઈએ. જો નિરંતર ન ચાલે ને, જો એમાં વિક્ષેપ પડી ગયો તો છે ને, એ ગેપ પડી જાય ને, તો એનો મતલબ એમ છે કે આપણી રુચિની પ્રગાઢતા નથી, આપણી રુચિ એટલી ઓછી પડે છે. અને રુચિ ઓછી પડે છે એટલે જ સ્વસંવેદનનો જન્મ નથી થતો. રુચિપૂર્વક હંમેશા વીર્ય હોય છે, રુચિ અનુયાયી વીર્ય. રુચિ પ્રગટ થાય તો એનું અંદરમાં પુરુષાર્થનું વલણ કામ કર્યા જ કરે. એવી આ અદ્ભુત ગાથા છે. આવી આ શાસ્ત્રનો અભ્યાસ કરી અને સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.